हरि ओम हरि ओम। ओम नमो नारायणाय। ओम नमः शिवाय। सदाशिवसमारम्भां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। नारायण समारम्भाम् आचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। नाहं कर्ता हरिः कर्ता पूजा कर्ताख्यं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय। ओम नमो भगवते शिवानंदाय। ओम नमो भगवते कृष्णानंदाय। गुरु पूर्णिमाना परम पवित्र पर्वे આપણે ગુરુદેવના અનન્ય ભક્તો ભગવાનની પાદુકાનો પૂજન કરવા માટે અને ગુરુ તત્વનું સ્મરણ કરવા માટે આપણે એકત્ર થાય છે. ગુરુ તત્વનું સનાતન ધર્મની અંદર અને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ વિશેષ મહત્વ છે. અને આજે આપણે કોઈ એક સ્વામી શિવાનંદજી નામથી વ્યક્ત થયેલા ભગવાન અંશાવતાર ગુરુ જ પૂજન કરતા નથી, પરંતુ સમગ્ર ગુરુ પરંપરા પૂજન છે. એનો પર્વ છે. એટલા માટે એમ કહેવાય છે ગુરુ તત્વનો પર્વ છે. અને સ્વામી શિવાનંદજી મહારાજ અથવા જે પણ ધર્મનિષ્ઠ ગુરુ આપણે માનતા હોઈએ કે અત્યારે ગુરુ તત્વની સાથે એકરૂપ થઈ ગયા છે. કોઈ નામ અને રૂપ તમને સ્પર્શતા પણ ધર્મમાં એક સ્થિત થયેલા છે. હા, એનું નામ, એના ઉપદેશો આપણે મેન્ટેન નથી કરતા. ગુરુ lives by teachings. ગુરુ જ્ઞાન દ્વારા કહે છે કે ભૌતિક રૂપે ગુરુ ન હોય, પરંતુ એમના જીવન દ્વારા અને એમના ઉપદેશ દ્વારા એ બોધ આપણને વ્યક્ત થાય છે. એના દ્વારા ગુરુ હંમેશા જીવન. એના વિશેની વાત કરીએ પહેલા એક નાની વાત યાદ આવે છે. ત્યારે ગુરુ મહારાજ સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જો પોતે સ્વામી શિવાનંદજી મહારાજ નું એક બીજા શરીરમાં અભિવ્યક્ત થયેલું રૂપ હતું, કોઈ એક સ્થાને નથી. એમની પણ બહુ સુંદર થઈ. અને વાત એવી હતી કે ગુરુ એવર એબાઇડ્સ વિથ યુ. ગુરુ હંમેશા તમારી સાથે નિવાસ કરે છે. કેવી રીતે? એઝ એ પાર્ટ ઓફ અંતર્યામ. આપણા અંતરમાં જે પરમાત્મા વિરાજમાન છે જેને આપણે અંતર્યામી તરીકે જાણીએ. સચરાચર સૃષ્ટિમાં જે વિદ્યમાન છે એ જ પરમાત્મા આ વ્યષ્ટિની અંદર અંતરાત્મા રૂપે વિરાજમાન છે. એને આપણે અંતર્યામી કહીએ છીએ. અને સ્વામી એવું કહે છે, બહુ સમજવા જેવું છે, જરા ધ્યાનથી શ્રવણ કરો તો વધારે સમજી શકાય એવું છે કે અંતર્યામી પરમાત્મા જે આપણા રહેલા છે એ ક્યાં રહેલા છે પહેલા એ વાત પણ થાય. તો સવારે પણ વાત થઈ ગઈ આપણે કે આપણા શાસ્ત્રમાં કહેલું છે કે આપણું જેવું બાયોલોજિકલ હાર્ટ છે એ ક્યાં હોય છે? એક રવા દેવાનો છે, કાઢવાનો. અને એ અંદર શું કાર્ય છે? સતત કોઈપણ જાતના વિરામ વગર એક મિનિટ પર લગભગ 72 વખત સંકોચન કરી અને શરીરના તમામ અવયવોને શુદ્ધ રક્ત પહોંચાડે. તો બાયોલોજિકલ હાર્ટ વિશે શાસ્ત્રમાં બહુ લખેલું છે. આપણે સ્પિરિચ્યુઅલ હાર્ટ વિશે શાસ્ત્રમાં લખેલું છે. મહાપુરુષો ઘણીવાર આપણે વાંચીએ. દક્ષિણામૂર્તિ સ્તોત્રનું પુસ્તક હું વાંચતો હતો, ચૈતન્યાનંદ સ્વામીજી મહારાજનું છે. જેઓ પોતે પણ સ્વામી શિવાનંદજી મહારાજના એક પરમ શિષ્ય છે. બહુ મોટા વેદાંતી છે. અને આજે સવારે વાત થતી હતી,
આસન કરી ત્યારે કે આપણા અંતઃકરણમાં પરમાત્મા બિરાજમાન છે એવું બધા જ શાસ્ત્રો કહે છે, આપણે બધા જ માનીએ છીએ. તો ક્યાં છે તો એના વિશે તો બધા હોઈ શકે મહાપુરુષોના અલગ અલગ દ્રષ્ટિબિંદુ, તો મોટા ભાગના મહાપુરુષો આપણને કહે છે કે ઇટ ઇઝ રિસાઇડિંગ ઇન ધી સ્પિરિચ્યુઅલ હાર્ટ, આધ્યાત્મિક હૃદય. એટલે મેં ઘણા બધા મહાનુભાવોને પૂછ્યું હતું કે આધ્યાત્મિક હૃદય અને આ શારીરિક હૃદય જે અલગ વસ્તુ છે, તો ઘણા મહાપુરુષ લોકોના એક જ છે. અને ચૈતન્યાનંદ સ્વામીજી મહારાજનું પુસ્તક મેં ગઈકાલે પૂર પરથી વાંચન કર્યું, દક્ષિણામૂર્તિ સૂત્ર વિષયમાં લખેલું છે. એમાં સ્વામીજીએ સ્પષ્ટ લખેલું છે કે આધ્યાત્મિક હૃદય એ આપણા શરીરનો જે છાતીનો ભાગ છે એની થોડી જમણી બાજુ એવું લખેલું. હવે પહેલી વાર હું વાંચ્યું ગઈકાલે સાથે. અને એ હૃદયનો કોઈ મસલ માસ હોતો નથી. જેવી રીતે આપણે કોઈ જ્યારે પણ કોઈ શરીરની અંદર જ્યારે કોઈ હાર્ટની સર્જરી થાય તો હાર્ટ હોય એની પર શસ્ત્રક્રિયા થઈ શકતી હોય છે, તો આ હૃદય જોઈ શકાય હોતું નથી, સૂક્ષ્માથી સૂક્ષ્મ હોય છે. અને 3-4 એના પ્રમાણો પણ આપેલા છે. હવે પ્રમાણ તો અત્યારે બહુ વાંચ્યું નથી મેં વિસ્તારથી, પણ ખાલી એક નાની વસ્તુ વાંચી મને યાદ છે. અને એવું લખ્યું છે કે જ્યારે પણ આપણે પરમાત્માની પાસે જઈએ અથવા કોઈ તમને પૂછે તમે કોણ છો, તો આપણે કહીએ કે હું આ વ્યક્તિ છું, ત્યારે આપણો હાથ એવું કહે છે કે જ્યારે જે સેન્ટ્રલ પોઈન્ટ એના કરતાં જમણી બાજુ. હવે આ એક અનુભવનો વિષય છે કે બધા જ એવું વિચારી જો આવું થાય છે, તો મેં જો ખરેખર એવું થાય છે કે જ્યારે પણ આપણે એવું કહીએ કે તમે કોણ છો, આપણું ભલે નામ આપીએ, ભલે આપણે આધ્યાત્મિક ઓળખ ના આપીએ, પણ આપણે આ રીતે હાથ મૂકીએ તો એ સહજ રીતે છાતીના ભાગની સેજ જમણી બાજુ હોય છે. આ એક બિલકુલ નવો વિચાર છે જે મેં શ્રવણ કર્યો, ગઈકાલે રાત્રે પઠન કર્યું. અને એ પરમાત્મા જે છે એ આધ્યાત્મિક હૃદયમાં નિવાસ કરે છે. અને આ હૃદયનો આકાર તો આપણને ખબર છે કેવો છે, હાર્ટ જેવો હોય છે. આપણે બધું હાર્ટ દોરીએ જ છીએ, કોઈ પણ બધું પાન દોરીએ છીએ, પણ આમાં તો કમળની પાંદડી ઊંધી હોય એવો આકાર છે, એવું લખેલું છે. અને નારાયણ સૂક્ત આપણે જે પઠન કરીએ છીએ બીજી એમાં પણ આવે છે એવું કે જ્યારે ભગવાનનું ચિંતન કરવાનું હોય હૃદયમાં, ત્યારે એ કમળની પાંદડી એમ કે ઊંધી છે એવું ચિંતન કરો. તો પહેલાં આપણને એવું ઊંધું કેમ થાય, એનું ચિંતન કેવી રીતે કરી શકાય? પણ જેમ જેમ મને આ સવારે પણ એક યોગાસનના સત્રમાં એ જ પ્રયત્ન વાત થઈ કે આપણા હૃદયમાં એ પરમાત્મા નિવાસ કરે છે, એનું આપણે હંમેશા ચિંતન કરી શકીએ. તો આ એક બાયોલોજિકલ હાર્ટની સાથે સાથે સ્પિરિચ્યુઅલ હાર્ટનો વિષય પણ આપણે ધ્યાનમાં રાખીએ. એના વિશે કંઈ વધારે જાણકારી પ્રાપ્ત થશે તો ફરી ક્યારેક વાત કરીશું. પણ અત્યારે તો આટલું મને સ્પષ્ટ સમજાવ્યું છે કે જ્યારે પણ આપણે ભગવાનનું ચિંતન કરતા હોઈએ, મનન કરતા હોઈએ, ત્યારે આ રીતે એક સ્પિરિચ્યુઅલ હાર્ટ છે જેનું કોઈ એવી કોઈ બાયોલોજિકલ માસ નથી, પરંતુ એમાં પરમાત્મા નિવાસ કરે છે એવો ભાવ રાખી શકીએ અને એનાથી જરૂર આપણને બળ પ્રાપ્ત થાય. અને મૂળ વાત સ્વામીજી જેવું કરતો હતો એમાં પૂજ્યપાદ સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ એવું કહે છે કે યોર ગુરુ અત્યારે ભૌતિક રૂપે ભલે ના હોય પણ બ્રહ્મની સાથે એકરૂપ થઈ ગયેલા છે. અને ધારો કે શરીરમાં વિદ્યમાન પણ હોય તો પણ બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો છે, એની સાથે એકાકાર થયેલા છે. એટલા માટે તમારા અંતર્યામીના એક નાનકડા ભાગરૂપ રહેલા છે, એવું કહે છે. આ એક બહુ વિશેષ મેસેજ છે. આવો મેં એવું ક્યારે વાંચ્યું નથી. પહેલાં 3 દિવસ પહેલાં મારા વાંચવામાં આવ્યું કે હંમેશા આપણે ચિંતન કરી શકીએ કે જ્યારે પણ આપણે બહુ જ ઉત્સાહમાં આવીએ, કોઈ હતાશામાં આવીએ, કોઈ પણ સ્થિતિમાં આવીએ, તો એવો ભાવ હંમેશા રાખી શકીએ કે મારા ગુરુ, જેને હું શ્રોત્રિય કહું છું, બ્રહ્મનિષ્ઠ કહું છું, એ ગુરુ મારા આધ્યાત્મિક હૃદયની અંદર એક એના ભાગરૂપે, એમ તો એક જ કહી શકાય પણ છતાંય આપણી સમજણ માટે આપણે કહી શકીએ કે એના એક નાનકડા ભાગરૂપે વિદ્યમાન છે. તો ગુરુ ક્યારેય આપણાથી વિમુક્ત થાય. સ્વામી શિવાનંદજી મહારાજનું થોડા દિવસ પહેલા એક બીજું લખાણ મેં વાંચ્યું હતું, એમાં પણ સ્વામીજી બહુ પ્રેરણાદાયી વાત, આ જ વાત લખેલી છે. અને સ્વામી શિવાનંદજી મહારાજે એવું લખેલું છે કે a spiritual seeker is never alone. આધ્યાત્મિક સાધક ક્યારે પણ એકલો નથી.
The whole spiritual world resides. સમગ્ર આધ્યાત્મિક જગત એની સાથે રહેલું છે અને સમગ્ર આધ્યાત્મિક જગતમાં આપણે નિર્ગુણ નિરાકાર સમૂળ સાકાર પરમાત્મા કહીએ, અલગ અલગ દેવો કહીએ, જગત કહીએ, કંઈ પણ કહીએ, તો એ સમગ્ર આધ્યાત્મિક જગત એ આપણે માટે અનુગ્રહકારી છે. અને સ્વામી એવું પણ લખેલું છે કે અદ્રશ્ય રીતે આપણે ન જોઈ શકીએ એવી રીતે પણ આપણે અનુભવી શકીએ એવી રીતે જે કઈ યોગીઓ છે, જે કઈ સંત પુરુષો છે, આપણે એમને જાણતા હોય કે ન જાણતા હોય, એ બીજી કોઈ પરંપરા ના હોય, પરંતુ એ આધ્યાત્મિક સાધકને જોઈ શકે છે, જાણી શકે છે. આપણે માટે કદાચ શ્રદ્ધા છે કે આપણે ચોક્કસ માનીએ તો આવું હોઈ શકે. અને જ્યારે જ્યારે પણ કોઈ આધ્યાત્મિક સાધકને કોઈ બળની, કોઈ સહાયની, કોઈ સંવેદનાની આવશ્યકતા હોય ત્યારે અદ્રશ્ય રૂપે પોતાના સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન્સ આધ્યાત્મિક સ્પંદનો દ્વારા પૂરી પાડે છે. અને એટલા માટે સ્વામી શિવાનંદજી મહારાજ પણ સવારના પરમાં ઉઠીને બ્રાહ્મણ મુહૂર્તમાં ધ્યાન કરે અને ત્યારે સ્વામી હંમેશા એવું કહેતા કે એમને તો કદાચ એવી સ્થિતિ પ્રાપ્ત કરેલી કે પરબ્રહ્મની સાથે ઐક્ય પ્રાપ્ત કરેલું જીવનમાં કે વિશેષ હતું નહીં, પરંતુ કેમ તમે કરો છો ધ્યાન? એટલા માટે ધ્યાન કરું છું કે જેના દ્વારા જે પણ તે આધ્યાત્મિક સાધકો ત્યાં ધ્યાન કરી રહ્યા હોય અથવા ઈશ્વરાભિમુખ થવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એમને એ સ્પંદનો દ્વારા હું માર્ગદર્શન પૂરું પાડું છું, એમની પ્રેરણા પૂરી પાડું. મહાપુરુષો બહુ અનુગ્રહકારી હોય છે અને જ્યારે પણ આપણા જીવનમાં ચઢાવ ઉતરાવ કોઈ પણ પરિસ્થિતિ આવે તે વખતે સ્વામીજીના બે શબ્દો બહુ જ પ્રેરણાદાયી મને લાગ્યા કે આપણા અંતઃકરણમાં અને અંતઃકરણથી પણ આગળ વધીને આપણા આધ્યાત્મિક હૃદયમાં અંતર્યામીના એક ભાગરૂપે રહે છે એવું લખેલું છે. અને ભાગરૂપે એટલા માટે પણ લખેલું છે કે બીકોઝ હી હેઝ એટેન્ડ વનનેસ ઇન સ્પિરિટ, આત્માના સ્તરે એમની સાથે જોડાયેલા છે, માટે જેને આપણે અંતર્યામી કહીએ છીએ એમાં આમ તો જુદા ના કહી શકાય પણ આપણે આપણી શ્રદ્ધાના માટે એવું લખેલું છે કે એના એક અંશ તરીકે વિચારણા છે. હંમેશા આ ભાવ આપણે રાખી શકીએ કે આપણા આધ્યાત્મિક હૃદયમાં હંમેશા નિવાસ કરે છે, માર્ગદર્શન આપે છે, પ્રેરણા આપે છે, શક્તિ આપે છે. અને શિવાજી મહારાજે કહ્યું પ્રમાણે સમગ્ર આધ્યાત્મિક જગત એ આપણું સહાયક છે, જગત પણ અનુગ્રહકારી છે. તો આ બંને વસ્તુઓ બહુ સરસ મજાની મારા થોડાક દિવસ પહેલા પ્રસંગમાં આવી હતી એટલે એકાએક જ મને વાત કરવાની ઈચ્છા થઈ અને વાત થઈ ગઈ. હવે થોડી આપણે આજના પ્રસંગની વાત કરીએ એ પહેલા એક નાનું આપણે ભગવાનનું ગુરુદેવનું સ્મરણ કરીએ પછી આપણે વાત કરીએ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ શિવાનંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ ચિદાનંદ હરે રામ હરે કૃષ્ણ રાધે ગોવિંદ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ ચિદાનંદ હરે રામ હરે કૃષ્ણ રાધે ગોવિંદ. શ્રી ગુરુદેવા નમો નમઃ. 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 સદ્ગુરુદેવા નમો નમઃ. સદ્ગુરુદેવા નમો નમઃ. સદ્ગુરુદેવા નમો નમઃ. સદ્ગુરુદેવા નમો નમઃ. સચ્ચિન્મૂર્તિ નમો નમઃ. સચ્ચિન્મૂર્તિ નમો નમઃ. સચ્ચિન્મૂર્તિ નમો નમઃ. સચ્ચિન્મૂર્તિ નમો નમઃ. શાંત સ્વરૂપા નમો નમઃ. શાંત સ્વરૂપા નમો નમઃ. શાંત સ્વરૂપા નમો નમઃ. શાંત સ્વરૂપા નમો નમઃ. દીનબંધુ નમો નમઃ. દીનબંધુ નમો નમઃ.
હવે આજે પરમ ગુરુ પૂર્ણિમાનો છે, એના વિશે કંઈ નાનકડું ચિંતન કરીએ. તો આપણે ત્યાં 2 દિવસ ઉજવાય છે. એક શિક્ષક દિવસ ઉજવાય છે અને બીજું ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. હવે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તો બધું સરખું જ ગણે, અને આજે પણ ગુરુ પૂર્ણિમા હોય તો પણ આપણને મેસેજ આવે, શિક્ષક દિન હોય તો પણ આવે. તો શિક્ષક અને ગુરુ એ બંને આપણને જ્ઞાન આપે છે, એ તો બરાબર છે. અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે નહીં જ્ઞાનને સદૃશું પવિત્ર વિદ્યતે. આ જગતમાં જ્ઞાન જેવું કશું પાવન કરનારું છે. તો પછી શિક્ષક અને ગુરુ એ બેમાં કોઈ ફેર છે કે નથી? તો શું ફેર છે? ફેર હોય તો આમ તો બંને જ્ઞાન આપે છે. આધ્યાત્મિક જ્ઞાન આપે છે. શિક્ષા આપે શિક્ષક, કૃપા કરી શકે એ ગુરુ. જગદીશ અને જીવનું જ્ઞાન તો બધા સ્કૂલમાં નથી આપતા, પણ જગતનું જ્ઞાન તો ચોક્કસ આપે છે. કારણ કે માત્ર જગતનું જ્ઞાન આપે છે. જીવ વિશે બહુ ખાલી થોડું ઘણું જ્ઞાન હોય, એની એનાટોમી ફિઝિયોલોજીનું હોય, પણ મન વિશે બહુ પણ નહીં, ખાલી બ્રેન હોય અને થોડું ઘણું હવે સાયકોલોજીનું મહત્વ થયું છે. કારણ કે મોડર્ન સાયન્સની અંદર પણ ક્લિનિકલ સાયન્સીસ અને સાયકોલોજી એટલું બધું મહત્વનું છે કે પતંજલિ યોગનું જે આપણું યોગસૂત્ર છે એનું એક એક્સટેન્શન છે સાયકોલોજી, અને બહુ મોટું એનું મહાત્મ્ય છે. તો બંને પ્રકારના શિક્ષકો અથવા એમ બી કે બંને પ્રકારના ગુરુ આપણે માટે મહત્વના છે. એક તો વાત એવી થઈ કે આપણે શાસ્ત્રમાં 2 શબ્દો છે, એક પરાવિદ્યા અને અપરાવિદ્યા. બરાબર? તો અપરાવિદ્યા એટલે કોને કહી કે પદાર્થ વિજ્ઞાનની કોઈ પણ શાખા હોય એને શું કહેવાય? એટલે ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય, મેથમેટિક્સ હોય, એન્જિનિયરિંગ સાયન્સીસ હોય, કોઈ પણ હોય તો એને આપણે શું કહીએ છીએ? અપરા, લોઅર નોલેજ તો કહેવામાં. અને ભગવદ્ ગીતામાં પણ 7મા અધ્યાય ભગવાન કહે છે 2 પ્રકૃતિ છે, અપરા પ્રકૃતિ, પરા પ્રકૃતિ. તો ભગવાન દ્વારા જે સર્જન થયું પંચભૂતાત્મક જગતનું, અને એ જગતના વિશે જે આપણને માહિતી આપે છે એને શું કહેવાય? અપરાવિદ્યા. એટલે બીજી બાજુ પરાવિદ્યા છે. તો પરાવિદ્યા એટલે શું? પરાવિદ્યા કોને કહીએ? તો આપણે પરાવિદ્યા કોને કહેવાય? ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, એને પરાવિદ્યા કહીશું. પરાવિદ્યા કોને કહીશું? મહાપુરુષો એવું કહે છે કે ઉપનિષદનું જ્ઞાન, કે ભગવદ્ ગીતાનું જ્ઞાન, કે બ્રહ્મસૂત્રનું જ્ઞાન પણ જો શબ્દ રૂપે જ હોય અને આપણામાં પરોક્ષ જ્ઞાન, ઘણા બધા લોકોમાં તો એ પણ કૃપા નથી હોતી, પણ કદાચ આપણે એટલા સદભાગી છીએ કે આપણને પરોક્ષ રીતે જ્ઞાન છે. પણ એ પરોક્ષ જ્ઞાન ભગવદ્ ગીતાનું હોય, ઉપનિષદનું હોય કે બ્રહ્મસૂત્રનું હોય, એ પણ અપરાવિદ્યા છે જ્યાં સુધી એ મારા સાક્ષાત પ્રતિપળ અનુભવનો વિષય ના હોય. એને આપણે ઇંગ્લિશમાં ઇન્ટિમેટ એપ્રિશિએશન એવું કહેતા હોય, અથવા અધ્યાત્મના શબ્દમાં આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર, અપરોક્ષ અનુભવ એવું જો કહેતા હોય. પણ એ જ્ઞાન મારા પોતાના પ્રતિપળ અનુભવનો વિષય ન બને ત્યાં સુધી જ્ઞાન કેવું છે? એક્સપિરિયન્સ નોલેજ તો કહી શકાય, પણ એક્સપિરિયન્સ નોલેજ નોટ ઓફ ધ ફિઝિકલ વર્લ્ડ. બાકી એ અનુભવનો વિષય નથી. જગતના જે બધા વિષય હોય, પદાર્થ વિજ્ઞાન હોય કે સ્પેસ સાયન્સ હોય, એ ક્યારે પણ મારા અનુભવનો વિષય ના બની શકે. મારાથી અલગ જ વસ્તુ છે. પણ અધ્યાત્મ વિદ્યાના ભગવદ્ ગીતામાં કહેલું છે એ વિદ્યા છે કે જે મારા પોતાના સ્વયંનો વિષય, એ વિષય પણ ના કહેવાય, પણ આપણે કેવા કહેતા કહીએ છીએ કે મારા પોતાના સ્વાનુભવનો વિષય થઈ છે. એટલે મૂળ ડિફરન્સ એ છે કે શાળા કોલેજમાં જે બધા વિષયો આપણે ભણતા આવીએ એ બધા વિષયો આપણે માટે પરોક્ષ છે. અને આચાર્ય વિનોબા ભાવેજી એવું સરસ કહેલું છે કે એ વિદ્યાથી પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય. એ પણ ભગવાનની વિયોગ થઈ છે પદાર્થનો જગત, પણ એ એટલું બધું વિશદ છે, એટલું બધું કોમ્પ્લેક્સ છે કે એના દ્વારા તમે ઈશ્વરને તાક પામી શકશો. તમે આજે ડીએનએમાં ગયા કે આટલા બધા જીન્સ છે, હવે જીન્સ કેવી રીતે વ્યક્ત થાય છે એટલું બધું એપિજેનેટિક સાયન્સ છે. કે તમે આકાશમાં કોસ્મોલોજીની વાત કરો, તો બ્રહ્માંડ વિજ્ઞાનની વાત કરો, તો તમે મેક્રો સાયન્સ કહો કે માઇક્રો સાયન્સ કહો,
એમાં એટલી બધી એની અંદર ઊંડાણ છે કે જગતના વિષયનો આધાર લઈને પરમાત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. તો અંત નથી. અને જે લોકો અભ્યાસ કરે છે આ જ્ઞાનનો એને ખ્યાલ આવે છે કે ક્યારેય એની કોઈ સીમા નથી. એટલે જગતનો અભ્યાસ કરી એક રીત છે ઈશ્વરને પ્રાપ્તિ કરવાની, ખબર વિદ્યાર્થી. અને ઘણા બધા વૈજ્ઞાનિકો થયા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન ને બીજા બધા, અને જે જેનેટિક્સ શોધ્યું છે એમણે પછી છેલ્લે એમણે સ્વીકાર્યું કે એ પરમ સત્તા છે, પરમ શક્તિથી આ બધું નિવારણ કરે છે. પરંતુ જગતના પદાર્થોનું અવલોકન કરી, અન્વેષણ કરી અને પરમ તત્વને પ્રાપ્ત કરી શકાતું નથી. કારણ કે એટલી બધી ગહેરાઈ છે, એટલી ઊંડાણ છે કે એમાંથી પ્રાપ્ત કરવું જેમ દરિયામાંથી મોટી કાઢવા જેવું છે, અઘરું છે. પરંતુ પોતાના સ્વરૂપમાં ચિંતન કરી અને આત્મ સ્વરૂપે જે ભગવાન રહેલા છે, અંતર્યામી રહેલા છે, એના થકી એમ આપણે કહી શકીએ કે એ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ પ્રમાણમાં સરળ છે એવું તો નહીં કહીએ, પણ આપણે માટે સંભવ છે. કારણ કે આપણને ખબર છે કે અંતર્યામી છે, પ્રતિ પણ એનો અનુભવ કરું છું. પ્રાગસ્વરા સંસ્કૃત આત્મ તત્વ, હું તરીકે આત્મા તરીકે હું સતત મારી જાત અનુભવ કરું છું. પરંતુ એ આત્માની અંદર કેટલા બધા અહંકારથી માંડીને અવિદ્યા, રાગ, દ્વેષ, બીજા બધા અનાત્માના તત્વો ભળી ગયેલા છે કે એને શુદ્ધ રૂપે જાણતો. એટલે મને આત્માનું જ્ઞાન નથી એવું નહીં, મને આત્માનું વિશેષ જ્ઞાન છે, સામાન્ય જ્ઞાન તો છે. તો એ રીતે અંતઃકરણની અંદર ચિંતન કરી અને પરમ તત્વની પ્રાપ્તિ કરવી એ સાધક માટે સંભવ છે, જે અપરાજગતમાંથી સંભવ નથી. એટલા માટે મુંડક ઉપનિષદની અંદર એ પ્રથમ મુંડકમાં એક શ્લોક છે, તસ્મૈ ચ હોવાચ દ્વૈ વિદ્યે વેદિતવ્યે ઇતિહાસમ યદ બ્રહ્મવિદો વદંતી પરા ચ અપરા ચ. એટલે સૌનક ઋષિને અંગીરા કહી રહ્યા છે કે યદ બ્રહ્મવિદો, જે બ્રહ્મવિદ છે એ લોકો શું કહે છે કે બે વિદ્યા છે, પરા અને બંનેને જાણે છે. અને ઈશાવાસી ઉપનિષદનો આપણે અભ્યાસ કરીએ તો એમાં પણ લખેલું છે કે અપરા વિદ્યા પણ એની એક મર્યાદા છે, એની એક બાઉન્ડ્રી છે, અને તે આગળ નહીં જઈ શકે. પણ જો એ નહીં પ્રાપ્ત કરી હોય તો પણ આપણને બહુ સહાયક નહીં થાય. એટલે જીવનમાં અપરાવિદ્યા અને પરાવિદ્યા બંને મહત્વની છે, મુંડકોપનિષદમાં લખેલું છે અને એ જ પ્રમાણે ઈશાવાસુના પણ લખેલું છે. તો એ રીતે આપણે જે જગતના વિષયોનું આપણને જ્ઞાન આપે છે એ આપણા શાળા કોલેજના શિક્ષકો પણ આપણે માટે એટલા જ પૂજ્ય છે અને એને પણ આપણે એટલો જ આદર આપવો જોઈએ. અને એનાથી આગળ વધીને પણ જે આપણને પરાવિદ્યાનું જ્ઞાન આપે છે અને એ પરાવિદ્યાનું જ્ઞાન આપણા ગુરુને માટે પણ પરોક્ષ નહીં પણ અપરોક્ષ હોય, એવી રીતે આપણા પણ અપરોક્ષ થાય એવી ભાવનાથી આપણે ગુરુની ઉપાસના કરીએ છીએ અને એની આપણે આરાધના કરીએ. હવે આજે બધા હાર બનાવેલા છે અને એમાં અલગ અલગ પ્રકારના ફૂલો પરોવેલા છે. એવી રીતે કોઈ એક વિષય પર વાત નહીં કરતા, બધા અલગ અલગ મહાપુરુષોએ જે ગુરુ વિશે કહ્યું છે એની વાતનું આપણે સંમિશ્રણ કરી, જાણે કે આપણે ઘર બનાવીએ છીએ ગુરુને અર્પણ કરવાને માટે. તો આ જુલાઈ મહિનાના ડિવાઇન લાઈફના દિવ્ય જીવન હિન્દી અંશમાં જે ગઈકાલે આવ્યો ઘરે, એમાં મેં કેટલીક વસ્તુ વાંચી આપણે કહું. એમાં પહેલો મુદ્દો લખેલો છે કે ગુરુ ભક્તિની નિધિ, એટલે ગુરુ ભક્તિ એની જે સંપત્તિ છે એ એકાએક ઊભી થતી. ઘણા બધા સમય પછી દિન પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ધીમે ધીમે આપણી શ્રદ્ધા બળવત્તર થાય એ પ્રમાણે આપણી ગુરુ ભક્તિનો વિકાસ થાય છે. એકાએક ગુરુ ભક્તિનો વિકાસ થતો કોઈ પણ વિષયમાં એવી રીતે આમાં પણ એકાએક વિકાસ થતો નથી. પહેલો મુદ્દો આ લખેલો છે. પછી બીજું શીર્ષક લખેલું છે कि गुरु को भगवत स्वरूप मानना, गुरु को भगवत स्वरूप मानना उनकी कृपा रहस्यमय एवं प्रभावशाली विधि है. એટલે બીજા શબ્દમાં કહીએ તો ગુરુ જે છે એને આપણે ભગવાનનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ માનવું. સિદ્ધાંત સ્વામીજી મહારાજ હંમેશા એવું કહેતા હતા કે લુક એટ ધ સ્પિરિચ્યુઅલ આઈડેન્ટિટી ઓફ યોર ગુરુ, ડુ નોટ લુક એટ ધ ફિઝિકલ ઓર સાયકોલોજીકલ આઈડેન્ટિટી. અને આ જ લખાણમાં પણ સ્વામીજી લખે છે કે આપણા જે ગુરુ હોય, પહેલા ગુરુની એક વખત આપણે નક્કી કરીએ કે સ્વીકારીએ એ પહેલાં જેટલું પરીક્ષણ કરવું એટલું કરી શકાય. એક વખત જેને શ્રોત્રિય એટલે કે શાસ્ત્રનું જ્ઞાન છે અને બ્રહ્મનિષ્ઠ છે, જ્ઞાનનો સાક્ષાત અપરોક્ષ અનુભવ છે, એને આપણે સ્વીકાર્યા પછી સ્વામીજી લખે છે કે એમની કોઈ શારીરિક, માનસિક જે ચેષ્ટાઓ હોય કે ક્રિયાઓ હોય એને પર નહીં આપવું. કારણ કે શક્ય છે કે તમારી મર્યાદિત બુદ્ધિ એ
એ એમની શારીરિક કે માનસિક ચેષ્ટાઓ છે, ક્રિયા છે, એને સમજી શકશે નહીં અને ક્યારેક એનો અનર્થ પણ થશે. એટલે માત્ર ને માત્ર ગુરુના આધ્યાત્મિક વ્યક્તિત્વને જોવું અને ભગવત સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, એવો ભાવ રાખવો. પછી એમાં એક બંગાળી ભાષાની એક પંક્તિ છે, એવું લખ્યું છે, યદ્યપિ અમારા ગુરુ સુરા વાડી જાય તથાપિ અમારો ગુરુ નિત્યાનંદ રાય. એટલે આ બંગાળી ભાષામાં જેવું લખેલું છે કે મારા ગુરુ મદિરાલય, એટલે કે જ્યાં આગળ આલ્કોહોલ વેચાતો હોય ત્યાં જાય તો પણ મારા ગુરુ મારા માટે નિત્યાનંદ રાય છે. આ બંગાળી પંક્તિ છે. એટલે એ શા માટે જતા હશે, શું કરવા જતા હશે, કોનો ઉદ્ધાર કરવા જતા હશે, તે આપણે સમજી શકતા નથી. એટલે એમની શારીરિક કે માનસિક ચેષ્ટા હોય એ પણ જોઈ શકીએ, એમાંથી પણ બોધ ગ્રહણ કરી શકીએ, પણ એમાં માત્ર એને જ વળગી રહેવાની જરૂર નથી. માત્ર એમનું જે આધ્યાત્મિક વ્યક્તિત્વ છે અને જે આધ્યાત્મિક વ્યક્તિત્વ દ્વારા જે પરમાત્મા સાથે એકરૂપ થયેલા છે, તે આધ્યાત્મિક વ્યક્તિત્વને જ હંમેશા આપણે જોવું. અને ચિરાજી મહારાજ હંમેશા એવું કહેતા અને બહુ જ સ્મરણ છે એમના ઉપદેશ કે ક્યારે પણ કોઈ આપણા ગુરુ હોય તો આપણે એની સાથે માનસિક છે કે બૌદ્ધિક સંબંધ છે બહુ મર્યાદિત છે. આપણને ઘણા બહુ જ હોય કે સ્વામી બહુ ક્લોઝ છે, બહુ જ અમારી ઘરે મિત્ર અમારી ઘરે કરે, આમ કરે, તેમ કરે, એ બધી વસ્તુ બરોબર છે, આપણને લાભ પ્રાપ્ત થાય. પણ બરોબર જો એની નિકટ રહી અને પણ જો એમના અંતરમાં રહેલા અધ્યાત્મ તત્વને આપણે ન પામી શકીએ તો પછી એટલો બધો સહવાસ પણ આપણા માટે કોઈ ઉત્કર્ષકારી હોતો નથી. અને બીજું આમાં લખેલું છે કે ગુરુના પ્રત્યે એટલી અપાર શ્રદ્ધા હોય કે હંમેશા આપણને ભાવ હોય કે જે કંઈ કાર્ય મારે થઈ રહ્યું છે એ કાર્ય માત્ર ને માત્ર ગુરુની પ્રેરણાથી થઈ રહ્યું છે. મારા અંતઃકરણમાં જે કોઈ ગુણો વિકાસ થતો હોય એ ગુણો પણ એ ભગવત કૃપાના પરિભાગ રૂપે જ છે. અને એટલા માટે કોઈ બહુ મોટું સારું કાર્ય કરીએ અથવા બહુ મોટી કોઈ સાંસારિક સિદ્ધિ પ્રાપ્ત કરીએ તો બહુ સારા શબ્દોમાં આપણને નવાજવામાં આવે. તે વખતે એમણે લખ્યું છે કે જે ડાયો વ્યક્તિ હોય એ હંમેશા ને હંમેશા મનોમન પોતાના અંતઃકરણમાં એ ગુરુને યાદ કરે. કોઈ સારી વસ્તુ લખી હોય, કોઈ સારી વસ્તુ બોલ્યા હોય, કોઈ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો જ્યારે પણ આપણને પ્રશસ્તિ પ્રાપ્ત થાય ત્યારે આપણા અસ્તિત્વને બહુ નાનું કરી અને ગુરુના મહિમામાં એના ચરણમાં એ વાતને આપણે સમર્પિત કરી દઈએ એવું લખેલું છે. પછી બીજી વાત એવી લખેલી છે કે ગુરુની પાસેથી બોધ કેવી રીતે ગ્રહણ કરે છે. એમાં પણ સ્વામીજી મહારાજે ઘણી વાર કહેલું છે અને અવારનવાર એનો પુનરોચ્ચાર કરેલો છે કે ગુરુ આપણને બે રીતે ઉપદેશ આપે છે. એક ઉપદેશ એમના જીવન દ્વારા અને બીજો ઉપદેશ શબ્દો દ્વારા. સ્વામી વિવેકાનંદ મહારાજ તો કહેતા હતા કે 75% ઓફ ધી ટીચિંગ ઓફ ધ ગુરુ ઇઝ બાય હિઝ લાઈફ. જે કંઈ એમણે કહેવાનું હોય છે એ એમના જીવનમાં અનુસરણ કરેલું હોય, આત્મસાત કરેલું હોય, યોગ્ય થતું હોય. અને માત્ર 25% ઉપદેશ એવો હોય છે કે જે શબ્દોમાં કહેલો હોય. એટલે આપણે ગુરુએ ચીધેલા જે કહે છે ને મહાપુરુષ એને ગટસ્પંધ એ જે રસ્તે ગયા એ રસ્તે આપણે પ્રસ્થાન કરવું. એમાં જ 90% કામ તો થઈ જાય. અને એ રસ્તો આપણને ખબર પડે પછી રસ્તામાં આપણને આગળ મુશ્કેલી પડે તો પછી આપણે તો ખાલી ને ખાલી ઉપદેશ બી કે એટલો બધું સિરિયસલી વાંચતા નથી, પણ એમના જીવન દ્વારા ઉપદેશ પ્રાપ્ત થાય એ વધારે મહત્તમ છે. અને શબ્દો દ્વારા જે થાય એ બીજાના કરે. અને પછી સ્વામી એવું પણ લખેલું છે કે ગુરુની જે કંઈ આપણા પ્રકારની દૈનિક ક્રિયા હોય એના દ્વારા પણ બોધ ગ્રહણ કરવો અને સાથે સાથે એમની વાણી દ્વારા પણ જે શુદ્ધ થાય કે જે વ્યક્ત થાય એ માત્ર આપણને જ કહેવાતું એવું ના હોય, પરંતુ કોઈ પણ પ્રસંગે કોઈ પણ સ્થળે જે વાત તમે કહી હોય અને એના દ્વારા પણ જે ઉપદેશ વ્યક્ત થતો હોય તે ઉપદેશને પણ આપણે ગ્રહણ કરવો જોઈએ. તો આ પ્રકારની બધી વાત થઈ. ગુરુદેવ સ્વામી શિવાનંદ મહારાજનું ગઈકાલે જે લેખ વાંચ્યો હતો એમાં શ્રીરામ સ્વામીજી મહારાજને તો ઘણી બધી વાત કરેલી છે, ઉપદેશની બરાબર વાત થઈ ગઈ. એક વાત એમણે એવી પણ લખેલી છે કે આમાં પણ લખેલું છે એવું કે ગુરુદેવ કે ગુરુ તત્વ એક એવી એક અજનબી છડી છે કે જે આપણને સંસાર સાગર બહુ સહેલાઈથી પ્રાપ્ત કરાવી શકે છે. શ્રીરામ સ્વામીજી એવું પણ લખેલું છે કે અધ્યાત્મ જગતના જે કંઈ સર્વસામાન્ય નિયમો છે એ બધામાં અપવાદ કરીને પણ
પોતાના શિષ્ય જે છે એને સર્વોત્તમ સ્થાન પર લઈ જઈ શકે છે. તો શાસ્ત્રમાં આવું કહેલું છે અને ગુરુ કૃપાળુ છે પણ આપણે જાણીએ છીએ, તો પણ એવું કેમ થાય કે આપણને એ અનુભવનો કે ઉપદેશનો સંપૂર્ણ લાભ થતો નથી? જો ખરેખર એવું હોય, શાસ્ત્રમાં કહ્યું છે પ્રમાણે કે ગુરુ પોતાના વચનો દ્વારા એક પ્રકારની જાદુઈ શક્તિ દ્વારા શિષ્યોનો ગમે તેટલા વિપરીત સંજોગોમાં ઉદ્ધાર કરી શકે, તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ લખેલું છે. અને મહાપુરુષો કરુણામય તો હોય જ છે, તો શાસ્ત્રનું વિધાન પણ છે, મહાપુરુષો કરુણા નિધાન છે, તો પણ એવું કેમ ના થાય છે કે ભાઈ આટલા બધા ભક્તો છે, આપણે બધાએ આપણું પોતાનું અવલોકન કરીએ તો આપણને એવું લાગતું નથી કે એ અધ્યાત્મની ચરમ અવસ્થા કે પરમ અવસ્થા પર પ્રાપ્ત કરી અને આપણા જીવનમાં બી ખૂટે છે એવું આપણને લાગે છે. એવું કેમ થાય? શાસ્ત્ર કહે છે તો ખોટું છે નહીં. ગુરુ પોતે કરુણા નિધાન ના પડ્યું પણ ના હોય એ તો કરવા હંમેશા માંગે. જેવા મને વાત થઈ કે શિવાજી મહારાજ દરેકે દરેક પડે જે કંઈ સમાજનું કલ્યાણ થાય તો બધી મેક્સિમમ હેપીનેસ ટુ એવરી મિનિટ એવરી ટાઈમ એવું કહેતા હોય છે. તો વોટ ઇઝ અ મિસિંગ લિંક? તો એમાં સ્વામીજી એવું લખ્યું છે એના જ પ્રત્યુત્તરની એક જગ્યાએ કે ગુરુ કૃપા નિત્ય વિદ્યમાન છે, દરેક પડે હોય છે. હમણાં આગળ પણ વાત થઈ કે જ્યારે આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીએ ત્યારે કોઈ સાધક એવું માનવું જોઈએ કે હું પ્રકાશનો પુંજ ગુરુ છે એનો પ્રતિબિંબ રૂપે કિરણ છે એ જાણી શકે, એટલો બધો નમ્રતાનો ભાવ. તો ગુરુની કૃપા તો છે જ, પરંતુ એ ગુરુ કૃપાને ગ્રહણ કરવી પડે છે. એટલે we have to become the right recipients. કે આપણે ગુરુ કૃપા જે વરસે છે અલગ અલગ રૂપે, એમના ઉપદેશ રૂપે હોય, એમના જીવનચર્યા રૂપે હોય, બીજી બધી રૂપે હોય, તો એ ગુરુ કૃપા જે અભિવ્યક્ત થાય છે એ ગુરુ કૃપા કેવી રીતે એનું ગ્રહણ કરી છે એ ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી એ જ આખું શિષ્યત્વ છે. એટલા માટે સ્વામીજી ઘણીવાર કહે કે આપણે આપણા ગુરુ જે છીએ તો આપણે કોણ છીએ એના? આપણે વેલ્યુશર છીએ, શુભેચ્છક છીએ. તો આજે કોઈ સ્વામીજીને વિશે કોઈ ના જાણતું હોય અને આપણે એમનું પુસ્તક આપીએ તો એના વિશે શુભેચ્છા થાય, તો આપણે ગુરુદેવના શુભેચ્છક નથી, આપણે ગુરુદેવના ભક્ત છીએ. ભક્તથી આગળ વધીને અનુયાયી પણ છીએ. આપણે ભક્તિ અમને કરીએ છીએ એવું નહીં, ઉપદેશ અનુસરણ પણ કરીએ છીએ અને અનુયાયીની સાથે સાથે આપણે શિષ્ય. તો શિષ્યત્વ હોવું, ડિસાઇપલશીપ હોવી એ ગુરુ ભક્તિની શ્રેષ્ઠ છે. જો એ દ્રષ્ટિએ આપણામાં જો સાચી ડિસાઇપલશીપ વ્યક્ત થાય, અને એટલા માટે સ્વામીજીએ બીજા ઘણા પ્રસંગોમાં કહેલું છે કે જે સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા છે એ સચ્ચિદાનંદ રૂપ પરમાત્માને હું ત્યારે જ ગુરુ થકી પ્રાપ્ત કરી શકું જ્યારે હું પોતે મારા અંતઃકરણમાં પણ મારા સ્વરૂપ પર સચ્ચિદાનંદ રૂપે જાણું. આ બધા ઉપદેશો ગ્રહણ કર્યા પછી હું મારી જાતને પણ સચ્ચિદાનંદ રૂપ છું, પણ કેટલીક મર્યાદા છે, અવિદ્યાનું આવરણ છે, ભલે મર્યાદા આવરણ રહ્યું, હું મારા સ્વરૂપને જાણું સચ્ચિદાનંદ રૂપ એ ભાવનાથી મારા ઉપદેશનું અનુસરણ કરું તો હું ચોક્કસપણે એની કૃપા પ્રાપ્ત કરી શકું. એટલે એક બીજો મુદ્દો છે કે ગુરુ કૃપા નિત્ય વિદ્યમાન છે, હરેક પડે વિદ્યમાન છે, પણ પ્રત્યેક પડે આપણે એ ગુરુ કૃપાને ગ્રહણ કરવાના માટે, અને ગ્રહણ પણ મેં કહ્યું કે માત્ર બુદ્ધિના સ્તરે શબ્દોમાં તો સારું જ છે થાય છે, પણ એ ગ્રહણ થયા પછી એને કેવી રીતે મારે માટે ગુરુ તો જાગતો અનુભવ બને એ માટેની યોગ્યતા કહેલી છે. અને છેલ્લે એક સરસ વાત છે. તેજોવાનંદ સ્વામીજી મહારાજ જે પોતે ચિન્નાનંદ સ્વામીજી મહારાજના પરમ શિષ્ય છે, એમના પહેલા પ્રેસિડેન્ટ પણ હતા, અને એમણે ગુરુની રચના રૂપે 108 જેમ અત્યારે આપણે સ્વામીજીને પેલો કરીએ છીએ 108 મંત્ર શું કહીશું આપણે, નામ જે હોય વિશેષ રીતે નામનું ઉચ્ચારણ કરીએ તો સરસ 108 તૈયાર કર્યા છે. અને એ જ્યારે એના વિશે પ્રવચન જ્યારે આપતા હતા ત્યારે એમને એવી ખબર પડી કે આજે એમને સ્વામી શિવાનંદજી મહારાજની પુણ્યતિથિ છે. તો એમણે એટલા બધા અદ્ભુત શબ્દોમાં સ્વામીજી શ્રદ્ધાંજલિ આપી છે. અને પહેલાં જ મેં કહ્યું શરૂઆતમાં એ શબ્દો સ્વામીજીના હતા. તો સ્વામી શિવાનંદજી મહારાજ એ નામથી ને રૂપથી નથી અત્યારે, પણ એ ગુરુ તત્વ રૂપે છે. અને એમના નામ
અને ઉપદેશ આપણા માટે ભલે અત્યારે જીવંત છે પણ એ તો બ્રહ્માની સાથે એકરૂપ છે. હવે એ જે એક શ્લોક જે છે કે જેને આપણે બધા જાણીએ છીએ, આપણે બધા એટલે ગમે તે કોઈ પણ માણસને કશું જ ના આવડતું હોય એ કોઈ પણ એક શ્લોક બોલવાનો કે કયો બોલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત, ભલે અર્થ ના ખબર પણ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ગમે તે વ્યક્તિ એક બી શ્લોક ના આવડતું હોય તો આટલું બોલો તો આવડે. મિનિમમ ક્વોલિફિકેશન તો બધાનું હોય છે. તો એ શ્લોકને સ્વામીજીએ બહુ સરસ રીતે આલોકિત કર્યો છે પોતાના શબ્દોમાં. આ જ શ્લોક સ્વામીજી શું લખે છે? ગુરુ તત્વ પરમ બ્રહ્મ. એ જ શ્લોક છે. ગુરુ તત્વ પરમ બ્રહ્મ. પરમ બોલાય ગુરુમાં પણ ગુરુ આપણે ગુરુદેવ ગુરુમાં પણ પરમ બ્રહ્મ તો ગુરુ તત્વ પરમ બ્રહ્મ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મક અનુગ્રહાય શિષ્યાણામ ધૃતદેહ ગુરુ નમઃ. બરાબર? ચાલો તમે એક વાર બોલો પછી આપણે એની વાત કરીએ. ગુરુ તત્વ પરમ બ્રહ્મ ગુરુ તત્વ પરમ બ્રહ્મ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મકમ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મકમ અનુગ્રહાય શિષ્યાણામ ધૃતદેહ ગુરુમ નમઃ. હવે વ્યાકરણમાં નમઃ આવ્યું છે, ઘણા બધા શ્લોકમાં આવી રીતે આવતું હોય છે. સચ્ચિદાનંદ રૂપા વિષ્ણુ સત્યાત્મ તાપત્ર બનાતા શ્રી કૃષ્ણ વયમ નમઃ નથી, નમઃ લખેલું. બહુ વ્યાકરણ નથી આવડતું પણ ધૃતદેહ ગુરુમ નમઃ એવું લખેલું. તો આમાં શું છે? શરૂઆત શું કરી આપણે? પ્રેઝ, વી એક્સ્ટોલ અને વર્શિપ. કોને? ધૃતદેહ ગુરુમ નમઃ. કોનું કરીએ છીએ? ગુરુ તત્વ પરમમાં અનુગ્રહ શિષ્યામાં. તો પહેલા ગુરુ નમન કરીએ છીએ, એને વંદના કરીએ છીએ, એને અભિવંદના કરીએ છીએ. કોને? ગુરુ તત્વ. કોને? ગુરુ તત્વ. હવે ગુરુ તત્વ જે શબ્દ છે સમજવા જેવો છે કે ગુરુ તત્વ એટલે શું? તો તત્વ એટલે શું? પહેલા તત્વો કોને કહેવાય? તત્વ એટલે જેને આપણે ટ્રુથ કહીએ અથવા જેને આપણે રિયાલિટી કહીએ, એક સત્ય હોય અથવા જે અંતિમ સત્ય હોય શું કહેવાય? તત્વ. વિજ્ઞાનમાં પણ તત્વો કોને કહીએ છીએ આપણે? એલિમેન્ટ્સ, કે જે બેઝિક વસ્તુ છે, જે બધા 108 એલિમેન્ટ હોય એને આપણે તત્વ કહીએ છીએ. તો જે મૂળ સત્ય છે, પારમાર્થિક સત્ય છે એને શું કહેવાય? સત્ય. અને અલ્ટિમ રિયાલિટી કે સત્ય. તો પછી ગુરુ તત્વનો શું અર્થ થાય? ગુરુ તત્વનો શું અર્થ થાય? સામાન્ય આપણે શું કહીએ? ગુરુનું તત્વ. ષષ્ઠી તત્પુરુષ સમાસ જે હોય એ ગુરુનું તત્વ એવું બોલીએ આપણે. ગુરુ તત્વનો અર્થ થાય. તો સ્વામીજી એવું લખે છે કે ગુરુ તત્વનો અર્થ ષષ્ઠી તત્પુરુષ સમાસ નથી. ગુરુ તત્વ એટલે આપણે ગુરુનું તત્વ. આપણે એવો જ વિચાર આવે પહેલા ગુરુ તત્વ એટલે ગુરુનું તત્વ. એ કહે છે કે એવો છઠ્ઠી સત્પુરુષ સમાસ નથી. પણ it is the truth of Guru. અને the Guru, that is the absolute truth. કે ગુરુ જે પારમાર્થિક સત્ય છે તે. એટલે અહીં કઈ ગુરુ તત્વનું શું થયું? કે ગુરુ જે પારમાર્થિક સત્ય છે તે. એટલે પારમાર્થિક સત્ય અને ગુરુની વચ્ચે કોઈ પ્રકારની ભિન્નતા નથી. એટલે ગુરુ તત્વ એવું નહીં, પણ એ પારમાર્થિક સત્ય છે, જે તત્વ છે એ જ ગુરુ છે. એટલે ગુરુ ઇઝ ધી એબ્સોલ્યુટ ટ્રુથ એવું કહ્યું. બરાબર? તો આ એક સરસ મજાનું સમજણ જેવી વસ્તુ છે આપણે કે આપણે ગુરુ તત્વનું વંદન કરીએ છીએ. પછી હમણાં જ આપણે જે ગુરુ સ્તોત્ર બોલ્યા એમાં એક શ્લોક આવ્યો ને, ન ગુરુ અધિકમ તત્વ. એ શેમાં છે? ગુરુ ગીતામાં છે. ન ગુરુ અધિકમ તત્વ, ન ગુરુ અધિકમ તત્વ. આપણે જે શ્લોક બોલ્યા એ ગુરુ ગીતામાં છે. ગુરુ ગીતા પણ બહુ અદભુત છે એકચ્યુઅલી. તો એમાં પણ લખેલું છે કે ન ગુરુ અધિકમ તત્વ, એટલે ગુરુથી અધિક કોઈ તત્વ નથી. એટલે ગુરુ તત્વ એટલે બહુવ્રીહ સમાસ કહેવાય કે જે એબ્સોલ્યુટ રિયાલિટી છે જે તત્વ એને ગુરુ એવું કહી શકાય, પણ તત્પુરુષ સમાસ નથી. બરાબર? તો પછી એ ગુરુને આપણે કરીએ છીએ ગુરુ નમઃ. કોને? ગુરુ તત્વ, જે પરબ્રહ્મની સાથે એક છે, પરબ્રહ્મ રૂપ છે. અને એ જ પરબ્રહ્મનું રૂપ જે છે એ and that itself with Maya Upadhi, creative, sustaining and dissolving, it becomes Brahma Vishnu Mahesh. એટલે ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ છે. એને સમકક્ષ એવું પણ નથી કહેતા. ગુરુ જે બ્રહ્મ સ્વરૂપ છે, ગુરુ જે પરબ્રહ્મ છે, એ પોતે જ પોતાની માયા ધારણ કરી અને આ બ્રહ્મા વિષ્ણુ અને શિવ રુદ્ર આવા 3 રૂપ ધારણ કરે. એટલે માયા
ઉપાધિ સાથે પણ અને માયા નિરુપાધિક સાથે. નિરુપાધિક સાથે એ પરબ્રહ્મ છે ગુરુ, અને એ જ ગુરુ એ પોતાની માયાની સાથે સંયોજાઈ અને બ્રહ્મા વિષ્ણુ અને શિવ રૂપે વ્યક્ત થાય છે. તો જે ગુરુ પરબ્રહ્મ છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપે પણ વ્યક્ત થાય છે, બરાબર છે. તો એ ગુરુને હું નમન કરું છું, અને એ ગુરુ અવતાર છે એવું લખ્યું. વ્યક્ત થાય છે એટલે શું થયું? એ જ ગુરુ કે જે પરબ્રહ્મ છે, એ જ ગુરુ જે માયા સાથે બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે, એ જ ગુરુ અવતાર ધારણ કરે છે. અને સ્વામી એવું લખેલું છે કે જેમ અલગ અલગ પ્રકારના અવતારો હોય છે, એવી રીતે ગુરુનો અવતાર જે છે એ કેવો છે? વિશેષ અવતાર. એટલે આપણે જે શ્લોક બોલીએ છીએ, શંકર શંકરાચાર્ય કેશવ બાદરાણા સૂત્ર ભાષ્ય પુત્ર. એક જણે શું લખ્યું? સૂત્ર. અને બીજા શું લખ્યું? ભાષ્ય. પુત્ર મધ્ય ભગવંતો પુનઃ. તો આ એટલું સરસ એમને વિવરણ કરેલું છે કે બધા જ અવતારો છે ભગવાનના, અલગ અલગ અવતારો આપણે જોઈએ છે, પણ ગુરુ તરીકે જે અવતાર થાય છે એ વિશેષ અવતાર છે. અને એટલા માટે આપણે દક્ષિણામૂર્તિ અવતાર હોય કે શંકરાચાર્ય અવતાર હોય, એને આપણે ગુરુના અવતાર તરીકે કહીએ છીએ. અને એવી જ ભાવના છે આપણે, એ આખી પરંપરા છે. અને મહંત વેદવ્યાસજીનું કેમ આટલું મહત્વ છે કે ભાઈ આપણા સ્વ જે આસ્તિક દર્શનો છે, આસ્તિક દર્શનોમાં અલગ અલગ દ્રષ્ટિકોણની પણ આપણે ક્યારેક વાતો સમજી શકાય એવું છે, પણ આસ્તિક દર્શનની અંદર છેલ્લે ઉત્તર મીમાંસાની અંદર વાત થઈ, એ વેદવ્યાસજીએ જેટલા પણ વેદો હતા એ બધા વેદોનું વિભાજન કર્યું. પછી એની અંદર ઉપનિષદની અંદર જે ઉપદેશકોને સ્પષ્ટ કરવા માટે ધર્મસૂત્ર રચ્યા, મહાભારતની રચના કરી અને અઢાર પુરાણની રચના કરી. તો એ ગુરુ પરંપરા નારાયણથી આદિશિવથી શરૂ થાય છે. અને ત્યાર પછી આપણે વેદવ્યાસજી, પછી આપણે શંકરાચાર્યજી મહારાજ, બીજા 3 ભક્તિવાદના આચાર્યો, અને ગુરુ પરંપરા આગળ આવતી જાય છે. તો એ પ્રમાણે ગુરુ પરંપરાની વંદના છે. એના શિવાનંદજી મહારાજ પછી લેખની વાત કરી, એક વસ્તુ મને રહી ગઈ કહેવાની, બહુ સરસ છે. એમ લખી છે કે આ વંદન આપણે ગુરુ પરંપરાને કરીએ છીએ એટલે જ્યારે કોઈ પણ સંત પુરુષનું આપણે પ્રવચન સાંભળતા હોય કે કોઈના દર્શન કરતા હોય, ત્યારે એની અંદર આપણા ગુરુના દર્શન કરવા, અને એ જે ઉપદેશ આપી રહ્યા છે એ મારા ગુરુ જાણે કે મને ઉપદેશ આપી રહ્યા છે એવો ભાવ કરો. અને કોઈ દેવ દેવીના દર્શન કરી એની અંદર પણ આપણા ગુરુના દર્શન કરવા. આ એક બહુ મહત્વનો સંદેશ છે. અને મને તો એવું ચોક્કસ થાય કે હું કોઈ પણ વેદાંતના મહાત્મા હોય કે કોઈ પણ વિષયની પાસે ઘરે પણ કોઈ પ્રવચન સાંભળું, અને કદાચ કોઈ એવી વસ્તુ હોય કે જે સ્વામીજીના દ્વારા એમના વાંચનમાંથી મારા જાણમાં ના આવી હોય, એમણે ના કરી એવું કદાચ ના હોય તો મારા જાણમાં ના આવી હોય, તો મને એમ જ થાય કે આ વસ્તુ સ્વામી શિવાનંદજી મહારાજ મને આ વ્યક્તિ સાથે કહી રહ્યા છે એવું હું ચોક્કસપણે હું માનું. કોઈ પણ વ્યક્તિ હોય તો મને એમ થાય આ વસ્તુ જે હતી એ મિસિંગ લિંક હતી, મને એમના દ્વારા પ્રાપ્ત થાય. તો કોઈ પણ દેવદેવી હોય કે કોઈ પણ સંત મહાત્માનું ઉદ્બોધન કરતા હોય, એમાં જો આપણે ગુરુના દર્શન કરીએ તો એ ઉપદેશ આપવા માટે 100% કાર્યસાધક બની જાય. અને એક વખત એવો પણ આવે કે બધા જ દેવદેવીઓના ને બધા જ ગુરુમાં જે આપણે ગુરુના દર્શન કરીએ, બધાના દર્શન આપણને આપણા ગુરુમાં પણ થાય. અને પછી કોઈ ભેદ રહેતો નથી. ઈશ્વરો ગુરુ રાજ્યથી મૂર્તિ ભેદ ઉભારે. ઈશ્વર જે છે આપણે વાત કરી સગુણ માયા ઉપાધિ સાથે, એ જ ગુરુ વ્યક્ત થાય છે. અને જ્યારે સાધક પરિપક્વ થાય છે અને એ આત્માથી ઓળખે છે, ત્યારે એ વખતે પછી ગુરુની સાથે કોઈ ભેદ રહેતો નથી. તેમ છતાં પણ એક એવી એક શિષ્ટાચાર છે કે અદ્વૈતનો સાધક હોય વેદાંતનો, તો પણ ગુરુની સાથે અદ્વૈત નથી કરતો. એ ગુરુને હંમેશા એ મારા ગુરુ જ માને. અને એટલા માટે જ આ પાદુકાનું આટલું મહત્વ છે. કેમ કે એવું કહેવાય કે માણસના ચરણોમાં હરિનો વાસ, અને આ તો ગુરુ છે એટલે વિશેષ રૂપે વાસ હોય, અને એ ગુરુના ચરણમાં હંમેશા પાદુકા રહે છે. એટલે ગુરુચરણ સર્વજ રજ, નિયમનો મુકુટ સુધાર જે આપણે બોલીએ છીએ, તો ગુરુના ચરણની રજ છે એ ગુરુના જેટલી જ કાર્યસાધક છે. ગઈકાલે પેલા વિડીયોમાં અમે પરમાનંદ સ્વામીજીનું સાંભળ્યું કે જેમ નામ કરતા નામ વધારે મહત્વનું જો આપણે કહીએ, એવી રીતે ગુરુ કરતા પણ ગુરુચરણ રજ વધારે આપણા માટે ગુરુકાર્ય લાભ કરતા છે. કારણ કે ગુરુ તત્વ જે વિશેષ રૂપે ચરણમાં હોય છે, એને સતત પાદુકાના સંપર્કમાં રહેવાને કારણે એ રજ આપણને પ્રાપ્ત થાય છે. અને ગુરુચરણની રજ જે છે એ જ એમની શ્રેષ્ઠ કૃપા છે. એટલે જ્યારે પણ આપણે પાદુકા પૂજન કરીએ ત્યારે પણ આપણે એવો ભાવ રાખીએ કે એ ગુરુના ચરણમાં જે પાદુકા છે એમને ચરણ રજ એ મને પ્રાપ્ત થાય છે. એ માટે મારા આધ્યાત્મિક અને ભૌતિક તમામ પ્રકારના જીવનના અભ્યુદયનું અને વિશેષનું મને ચોક્કસ એમાંથી ફળ પ્રાપ્ત થાય, શક્તિ પ્રાપ્ત થાય છે.
તો આ રીતે આજે આપણે ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વે સમગ્ર ગુરુ પરંપરાને અને ગુરુ પરંપરાના ગુરુના પ્રતિકરૂપ એવી પાદુકાજીને અને પાદુકાજીની ચરણ રજને માનસિક રીતે આપણે સ્પર્શ કરીએ અને આપણી ભાવના વ્યક્ત કરીએ કે ગુરુ કૃપા ભગવાન તમારી હંમેશા છે જ, પણ ગુરુ કૃપા હું ગ્રહણ કરશું, મારા જીવનમાં આત્મસાત કરી શકું અને ગુરુ પ્રત્યે આત્મસમર્પણ કરી શકું, એ જ સાચી ગુરુ પૂર્ણિમા. તો ગુરુના આશીર્વાદની મંગળ કામના સાથે આપણે નાનકડી જે ચેલેન્જને ગણાવીએ. ઓમ જય રામ અહીંયાથી આ લોકોને જવા માટે થોડી જગ્યા કરજો. અને